બંધક બનાવીને કરોડોની લૂંટ ચલાવાઈ છે। શાપર વેરાવળ વિસ્તારમાં કરોડોની લૂંટને અંજામ આપવામાં આવ્યો। 77 વર્ષીય જીતેન્દ્રસિંહ નામના વૃદ્ધને બંધક બનાવ્યા। 2.47 કરોડ રોકડા તેમજ 5 થી 7 તોલા સોના સહિતની લૂંટને અંજામ આપવામાં આવ્યો। રાત્રિના 1 વાગ્યા આસપાસ આ બનાવ બન્યો। પોલીસની જુદી જુદી ટીમો બનાવી શોધખોળ શરૂ કરાઈ છે। 5 થી 7 જેટલા બુકાનીધારી શખ્સોની શોધખોળ હાથ ધરાઈ છે। રાજકોટનો આ બનાવ કે જ્યાં વૃદ્ધને બંધક બનાવીને કરોડોની લૂંટ ચલાવવામાં આવી। આ લૂંટારાઓ બની શકે કે પહેલેથી જ જાણકારી રાખતા હોય કે આ ઘરની અંદર ખૂબ જ મોટી રકમ મળી શકે છે અને એના આધારે જ ચોરીને અંજામ આપવામાં આવ્યો હોય। 77 વર્ષીય વૃદ્ધ જેમને બંધક બનાવીને 2.47 કરોડ રોકડ અને 5 થી 7 તોલા સોનાના દાગીના જેની લૂંટ ચલાવવામાં આવી છે। સમાચાર પંચમહાલથી પ્રાપ્ત થઈ રહ્યા છે। કરાડ નદીના પાણીમાં ફસાયેલાનું રેસ્ક્યુ કરાયું। બંને યુવકોને બચાવી લેવાયા। કાલોલના બાંકરોલ નજીકથી પસાર થતી નદીમાં ફસાયા હતા આ બંને યુવકો। જેસીબી સહિત 2 વ્યક્તિઓ ફસાયા હતા। કરાડ નદી પર બ્રિજ બનાવવાનું કાર્ય ચાલુ હતું। જેસીબી ચાલક અને સહાયક વ્યક્તિ ફસાયા હતા। કાલોલ અને હાલોલ ફાયર બ્રિગેડે જેસીબી સહિત બંને યુવકોનું રેસ્ક્યુ કર્યું છે। કઈ રીતે આ ધસમસતા પ્રવાહ વચ્ચે બંને યુવકો ફસાયા હતા તેના દ્રશ્યો પણ સામે આવ્યા છે। તાત્કાલિક તેમનું રેસ્ક્યુ માટે ભારે જહેમત હાથ ધરવામાં આવી। અહીં ફાયરના જવાનો આવી પહોંચ્યા અને સ્થાનિક તરવૈયાઓ પણ પહોંચ્યા। જેસીબીમાં એક વ્યક્તિ સવાર હતો જે ચાલક હતો અને તેનો સહાયક બંને આ જેસીબીની અંદર ફસાયા હતા। તેમને બહાર કાઢવા માટે ખૂબ જ મહેનત લાગી। સમાચાર અમદાવાદથી। બોપલના ટીઆરપી મોલમાં આગનો બનાવ બન્યો। મોલમાં આવેલી દુકાનમાં આગ લાગી। ફાયર બ્રિગેડની 3 ગાડી ઘટના સ્થળે, 2 અધિકારી અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચ્યા। આગ પર કાબુ મેળવવાના પ્રયાસ ચાલુ છે। મોલમાં આવેલી દુકાનમાં આગનો બનાવ બન્યો। અમદાવાદના ટીઆરપી મોલની આ ઘટના કે જ્યાં મોલમાં એકાએક આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। દુકાનમાં આગ લાગી હોવાના સમાચાર। વેપારીને કેટલું નુકસાન થયું છે તે હજુ સ્પષ્ટ નથી, પરંતુ અત્યારે પ્રાથમિકતા એ કે દુકાનમાં જે આગ લાગી છે તેને સંપૂર્ણ રીતે ઓલાવવામાં આવે। બોપલના ટીઆરપી મોલમાં આગનો બનાવ બન્યો।